શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત અસલ મોટું ઓખા હરણ. રાગ આશાવરી. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરે હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદી કહાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ ચોથે જપમાળ રે. ચાલો શહેરો દેરે જઈએ પૂજ્યે ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ લાગે શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ. કડવું પહેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી. સૂર્યનર મુનિવર સળવે કણાણા તું કેમ ન કરાણી. તારું વર્ણન કઈ પીરે કરીએ જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા રહે નવ ખંડ વ્યાપી. મહા મોટા જળમૂઢ હતા માં તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ નગર કોટીની રાણી. તું તારા ત્રિપુરારાને તોતડા નિર્મલ કેસ રંગ રાતા. બીજી શોભાસી મુખે કહીએ રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય. માં સેવક જન તમારી વિનંતી કરે ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછવ મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિ જોતી. 16 શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી. સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી તું દેવા. સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશા. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વની એમ કહે ત્રિપુરા દાસ રે. કડવું બીજું. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું. હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણા રે. દુઃખ સકળ વામું કલેવરના. સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્ન માય. પરીક્ષિત પૂછે કહોને સુખદેવજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનુરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને 9 સ્કંદ. હવે દસમની કહી કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવન લીલા કીધી વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર સત આણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ હરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન બળિયા તેના તન. બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે.
કીધું રાય નિર્મળ જળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે, રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે, રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર શુકાકાષ્ટવત સમ થયું રે, મહાતપિયો કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, એક અસુર મહાતપ સાધે છે, મારું ધ્યાન ધરી આરાધે રે, કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે, વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણો શૂર પાણી રે, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે, વરદાન રાવણને તમે આપ્યા રે, જેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવ રાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચઢાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે, નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખી વાળી રે, હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવ રાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજારો રે, કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તીતણું બળ દીજે રે, અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, વનના વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલ્યો આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહિપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગ જઈને જીત્યા સર્વ દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કર માય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે યોદ્ધા ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદ વાણી બોલ્યો તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાથ, જળ માહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરશી કળકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનવા લાગે બિહાય, જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજે આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યું છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય, જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર વરદાન પામી વળ્યો બાણાસુર,
શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિરુદન. અહો શિવજી, જન્મારો કેમ જાય? મારે નથી એકે બાળક તો કહો વલેશી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્ર એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાની જાય. ઉમિયાજી નાહવાને બેઠા, વિચાર્યું મન માય. શિવના ઘરમાં મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બાણે મેલું તો બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધળ ઘડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ. શોભા તેની શી કહું હું, કંઠે ઘૂઘર માળ. પહેલા કરમાં જળ કમંડર, બીજે મોદી કહાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ. શોભા તેની શી વાત કહું. સુખદેવજી કહે, શુણ ભૂપ. સ્યાથો ટેલડી રાખડી, અંબોડે વાંકી મોડ. કંઠ કપોત અને કામની, તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત. કંકુ પડો નાળા છડી, તે આપ્યા લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે, કુંવર કન્યા જેહરે. ઘર સાચવવાને બાળકો, બ્રે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા ત્યાં. બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાં. નારદ ચાલી આવ્યા, મધવંત ખેવ. ઓરે શિવજી, ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આગ ધતુરો વિજયા ચાવો, વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘરે ચાલ્યું ઘર સૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરે મહાકાય. અલ્યા જટિલ જોગી, ભસ્મચોડી દિશંતો અદ્ભુત. આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યાસી વરાય. લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યા તરત. તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈ પડ્યું ચંદ્રના રથ માય. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા, જ્યાં ઉમિયાજી નાહે. ઓખા બેઠી તી બારણે, તે નાસી ગઈ ઘર માય. લવણ કૂટણીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી. ભાઈના કકડા કીધા, મારી મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને જગ્યા ઉમ્યા મન. નેત્ર ઉગાડીને નિરખું, ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરીને ઉમ્યા કહે, કેમ આવ્યા મહાદેવ. આંખ ભાંગ ધતુરો ચાવો, નફટ હુંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મન માય. બે બાળકો મેલ્યા બાણે, કેમ આવ્યા મંદિર માહી. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તે તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજી ઉઠી જવાડ. કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયો, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય. બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જાગે વાન. જે ઘર પુત્ર ન નીપજ્યા, તેના સુના બળે મશાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ. બોલો હો બાળા રે હો ગણપતિ, બોલો હો બાળા ટેક.
ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, શિવરે શાને માર્યો તન હો ગણપતિ, શિવપુત્ર વિનાની જેની માય હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ, પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલે છે તેનું નામ હો ગણપતિ, એણે વાત કરી સર્વે જૂઠી હો ગહો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ, મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો શો ભૂંડો ધન હો ગણપતિ, નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ધાય, ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગળગળીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની કુખ, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી છે ચારણા વળી કોઈ રજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામકો ક્યાં કામકો ઉદય વીણકુંભ, એ દો વસ્તુ કુછ ન કામ કી જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીંછ છે ભાર. કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરેતી, સૌભાગ્યવંતી શણગાર ધરે ગણપતિ કીરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે જોતા વાટ, પંચવદનના દહેરામાય પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય, ઉથલો શાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન હશે ત્યારે બેસે ઘીને ગોળે. કડવું 11મું. ઓખા ખાઈ ઉમિયાએ સાત કર્યા બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર, મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી, તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજો કાય, જા દૈત્યના કુળમાં ઉતરજે એણે પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક અપરાધ પાખે, માત મારો આવડો શો દંડ, ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય, દૈત્ય કુળમાં અવતરજે જે દેવ કોઈ વરી જાય, ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમાય, ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, ચૈત્ર માસના 30 દાહડા અન્ન લૂણા ખાય, 30 નહીં તો વળી 5 દાહડા પાછલા જે કહેવાય, 5 દિવસ જો 9 પાડે તો 3 દિવસ વિશેક, 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક, એ પ્રકારે વ્રત કરવું, સમગ્ર સ્ત્રીજન અલૂણું ખાયે ને અવની સુવે, વળી એ ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જે પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્યે ભોગવે તે, વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મહારે પૂરીશ મનની આસ, સુખદેવ કહે રાજા સુણો અહીં થયો એ પ્રકાર, હવે બાણાસુરની સી ગત થઈ તેનો કહું વિસ્તાર, વલણ કહું વિસ્તાર એનું સુણો રાજા નિર્ધારે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજારે. કડવું 12મું. રાય બાણાસુરની બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાડીને કળ્યું ચકમ ઝાડ, બાણાસુરને બારણે રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર, બાણાસુર રાય બાણાસુર વળતો વધે મનમાં પામે દુઃખ, મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું મુખ, બાણાસુર
ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય, તમો ઊંચે અમો નીચ છું, મુખ કેમ દેખાય બાણાસુર. ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર બાણાસુર. ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળજો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર. પ્રાતઃકાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધાન કહેવાય. પહેલો ચંડાળ તેને કહે નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહે પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહે દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહે પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહે કર્માયુ વદન, સાતમો ચંડાળ તેને કહે નહીં તનાય કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પારકી નાર, દસમો ચંડાળ તેને કહે જે કરમ ચંડાળ. કડવું 14. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાની જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવા, 1000 હાથે તાળી પાડી નવરીજ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તત ખેવ, ચિત્રકૂપ લહ્યાને તીડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહેવાયો વૈશ્ય તણો અવતાર, તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂતાળ, તું જ ભાણામાં જમવા આવ્યો વેગ તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળીને ભૂતાળ, બાળકને તો રીસ ચડીને ન ગણ્યો કાંઈ તાતરે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાતરે. કડવું 15. ઉમ્યા વાણી બોલિયા અસુર બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય, ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝ્યો આપો એ વરદાન, કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મનકામ, વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કૌ મહિમાય, પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણ્યા પરવરિયા રાજી સભામાં જાય, શાળા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય, ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગ ઉતારશે ભાર, ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂત નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણરૂપ કુમાર, જ્યારે પુત્રી પરણશે ત્યારે વર્તશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તુજ માત્રા તેણી વાર, તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછે રે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય, રચો માળ્યા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને રૂપલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજે, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો કે કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહે ખોલું નિર્ધાર, એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી, કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ, ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે, બાણાસુર છે જેનું નામ, કન્યા કહે દુઃખ કાં ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સમજો હું જઈશ એને ઘેર, સાંકળી સગાઈને સૂતા થઈને કારું ભૂપની પેરે, તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવ કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન, પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ,
કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરશે શિરથી ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને આવું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સામથી લઈ હરિધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વારા તેણે રૂધ્યા અને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્યા કહે કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું તે ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માંગે ભીખ. જે ઘરે પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ વધુ વન દેહે, છળ વડે પર્વત કુરાય. અબડા રૂઠી જે કરે મણિધરે નવ કડાય. એટલો અંત ન લીજીએ એ ઈચ્છે એ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો શાર. ગોખ બારીને અટારી તેનું કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડ્યા માહે પીરોજાના ઘાટ. હયશાળાએ છે હિંચકા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાના સંગ રમતા ઉલટ અંગન માય. 1.25 લાખ જોધા રખવાડે મિલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તેમ રાત્રે જાગે તો 9 મીંચે લોજન રે. ઓખા કેળા માળિયામાં રખે સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સુકઠા ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દૂર. ધમ ધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનું ઘોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શૂર. રમે જેમ આનંદ કરે પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા મંદિરના માળિયા માય રે. કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લૂલ. મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લૂલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લૂલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લૂલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લૂલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લૂલ. મારા જોબનિયાના લટકો દાડા 4 છે રે લૂલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લૂલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાંય વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાં વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યારે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેરે બોલી સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાએ તો શંભુ પૂજવા જાઉં. બાણાસુર પતિએ પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર્યમાય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ચૂપકે ઝાલા રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલ ચાલે રે. ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાંયે બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે.
ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછવા, કર કંકણ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. સેંથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જાઉં વાટડી રે. કડવું 23મું. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બહેનજી. સહિયર શું અણસારે દોહલા કેમ લીજે, મારી બેન રે દુષ કર્મને દીજે, અણસારે કે વિશે ઘોડી ઘોડી પીજે ટેક. આજ મારે ભૂંડું જો બન્યું મદ પૂરણ મારી કાઈજી, પિતા તો પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે સહિયર. સાસરે નિત્ય જાયને આવે, મુજ સમાણી હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી સૈયાને સૂતા, નિંદ કઈ પેરે આવે રે સહિયર. જળ વિનાની વેલડીને, પાત્ર વિનાનું અન્ન રે, ભરથાર વિના ભામિની, એ તો દોહલા કાઢે દન રે સહિયર. અન્ય હશે કામિનીને જેણે, કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણે પરણ્યા પીયું ને અધરસ નવ ચાખ્યો રે સહિયર. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું સરસું જી, નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જો બન જાય જરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પણ નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર. વચન રસિક કહેતા તરુણી ભારે આવે, લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પીયુને બોલાવે, તે રુદિયા ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપેજી, બાંધોગરી મારા કર્મે કરી, સુડી રે ચઢાવી મારે બાપ રે સહિયર. મલકડે મુખ મધુર વચન, મરજાદ નવ આજીણી, શાક પાક પીયુને નવ પીરસ્યા, આઘો પાલો તાણી રે સહિયર. અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજે બેનીજી, ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં સહિયર. કડવું 24મું. ઓખાને કહે ચિત્ર લેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુમડામાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, એમ તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાણે જાણે જો, આપણા બેનો તો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીએ જો, તને દેખું છું મત માતી જો, નથી પેટ ભરી અને ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મનને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછે દામનનું કારણ જો, બહેને હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેને ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવનીએ સૂવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો,
કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી સાંભળ સહિયર વાત. ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દાહડે ગોર્યમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય. ફાગણ વદ બીજને દાહડે કરું રે સ્થાપન. સૈયા પથારી સંદેસરના ફૂલ પૂજે અર્ચી ચોખા. પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગોર્યમાં માંગુ રે મારા બાપના રાજ. માતા સદાએ સુહાગણી. ગોર્યમાં માંગુ રે મારા ભાઈના રાજ. ભાભી તે હાલ હુલાવતી. ગોર્યમાં માંગુ રે મારા સસરાના રાજ. સાસુને પ્રજા ઘણી. ગોર્યમાં માંગુ રે દિયર જેઠના રાજ. દિરાણી જેઠાણીના જોડલા. ગોર્યમાં માંગુ રે તારી પાસ અખંડ હેવાતણી ઘાટડી. ગોર્યમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી. ગોર્યમાં માંગુ રે સરખા સરખી જોડે માથે મનગમતો ધણી. કડવું 27. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર. વાસી પુષ્પ કરતી પૂજા ઓખાતો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બને વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂખું થાય. તું લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. તું તો બહેનની કહેતી હતી કે જે માર્ગ ગોર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તોય કકડો કોર ન ખાય. તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્રે બાળ્યો કામ. ત્રિપુરા દૈત્યને વિદારીયો હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ. ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળા સુવે શમશાનમાં ચોળે અંગ રાખ. માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28. હિમાચળનો ભાણેજભાઈ ગણપતિ મારો વીર. મહાદેવની પૂજા કરીએ મન રાખીએ ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર. સ્નાન કરીને કામિનીએ તો સજ્યા 16 શણગાર રે. નેપુર વાજે વિચતા ગાજે ઝાંઝરનો ઝણકાર. માથે દામણે ઝૂમણું ને વળી 51 હાર. જળવા ચૂડલો ઝૂલતી માથે દામણીએ ચકલીઓ 4. પગે પાયલને નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતીડા પરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખ ભર્યા તન દોળ. પકવાન થાળ મોતીને ભરીએ માહે શ્રીફળ ફોળ પાન. આક ધતુરો અગસ્યો શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગ ચાલી જાય. ઇન્દ્ર કેર્યું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર. હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણે લોચન દીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લાગી પાય. આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા. હું આવી સમુદ્રા વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ. સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય. મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા થયા. પેલી તીરેથી નવ ગયા. કરમ તેણે સંજોગ
અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા. સામે દીઠા સાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું. મારા કિયા જન્મ પાપ, ઉમ્યા તું તો મારી માવડી. છોરુને દીજે દેહ, માવિતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમી પ્રદક્ષિણા કરીને કર જોડે ઊભી બાળ. પાર્વતી કહે માંગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈને તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ. જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે તેરસે તારે 3 હજો ભરથાર. સાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને એ નારી ઘણેરી, તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીને દન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણું જીવન. તું જાગ્યા કેળે ઓળખજે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પથારીને શણગાર્યું ભુવન. આજ સ્વપ્નમાં તરમાં આવશે મુજ પ્રાણ તણું જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન. હજુએ ન આવ્યા પ્રાણ તણું જીવન. પહોર રાત તો વહી ગઈ હજુ ન આવ્યો કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાવાઈને બારી ડોલે ખળભળાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વિના નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુર ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બાણું ખખડાવવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અનેક. તે તણો પડ છાયો રે તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છું સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર. ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર. વચન આપ્યું મિથ્યા કરવા બેઠો બાણા કુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢર ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્ય કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અળગું રે. જાગરે ઓખા જોઈએ તે માંગ રે. ઓખા ભરી રે નિંદરમાં જાગી. અંગો અંગ અંગીઠી લાગી. પાપણી સિદ્ધને જગાડી. મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વીખ જ દીધું. બીડી પાનની અડધી કડી ખાધી, મન વિના મુખ મરડી.
જુઓ મારા કમરની કરણી, વર્ષે મેલી ગયો મુને પરણી. પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રિસાણી. મારા હૈયે કેરો હાર, આણી રે આપો આણી રે વાર.